આપણે જે જોઈએ છે જુદા જુદા પ્રકારના હંસ, પોપટ, સિંહ, ઘોડો, આ બધું શું છે? ગાય. આ છે જેવી ગોપી છે અને એની જે વિશેષતા છે એ પોતાના ભાવરૂપ ખીલોનો ઠાકોરજી આગળ મૂકીને જાય. એટલે ઠાકોરજી એ ખીલોનાને જુએ તે ગોપીની સુધી થાય. ઘણાની ચાલ હંસ જેવી છે એ હંસ મૂકી જાય, ઘણાની નાસિકા શુક જેવી છે એ શુક મૂકી જાય, ઘણાની કટી સિંહ જેવી છે એ સિંહ પધરાવી જાય. એટલે ઠાકોરજીની આગળ આ બધા ખીલોના હોય. જો આપણે ત્યાં પ્રાચીન સમયમાં વલ્લભકુલના આચાર્ય આદિ હતા તો કોઈ શૃંગાર કરાવતા, કોઈ કડા કા શું કે જ્યારે આરતી કરવા આપ આ કડા ધરો તો પ્રભુની સન્મુખ અમારી સુધી લેવાય. પ્રભુ આગળ એ સુધીનો વિચાર છે, આ ભાવના. તો ગોપીજનો સુરંગ અતિ વિવિધ સુરંગ ખિલોના લીને और કછુક વિવિધ મનોરથ મન મેં કીને. અને આ બધા ખિલોના ઠાકોરજી માટે લઈ જાય. એ જ્યારે ખેલવા બિરાજે અને જો એ હંસ હાથમાં આવે તો ઠાકોરજીને ગોપીની સુધી થાય. અને એટલા માટે આવા વિવિધ પ્રકારના મનોરથો મનમાં લઈને અને ગોપીજનો વિવિધ પ્રકારના ખિલોના લઈને જાય છે. આપણે ત્યાં તો વાઘ બકરીનો ખેલ છે, ચોપાટનો ખેલ છે. આ બધું શું છે? એની બધી આ બધી ભાવનાઓ છે. જેમ વાઘ બકરી, બકરી એ જીવ છે, સિંહ બકરીને છોડતો નથી, પકડી લે છે. એમ ભક્ત ભાવના કરે છે કે અમે પણ આ ખેલમાં એવા અટવાયેલા છીએ સંસારના, પણ પ્રભુ એ વાઘ જેમ બકરીને છોડતો નથી એમ આપ પણ અમને છોડતા નહીં, આપની ઝપટમાં લઈ લે. આવા અનેક ભાવો આપણે ત્યાં ખેલના, ચોપાટના પણ અનેક ભાવ. સુરદાસજીનું પદ છે. આવા દરેક ખેલના ભાવ છે. દરેકનો ઉત્તમ ઉત્તમ પક્ષ વિચાર છે. અને એ બહાને એ આગળ રાખી અને ઠાકોરજીને સુધી લેવાય છે કે અમારી સુધી લેવાય. આ આપણે ત્યાં આખો ભાવનો ક્રમ હતો. એમ કહેતા હરિરાયજી આગળ ગાન કરતા કહે, ઉઠે ગ્વાલ ખીરકન કો ચલે, અતિ આતુર ગાયન સો મિલે. ઉઠે ગ્વાલ ખીરકન કો ચલે, અતિ આતુર ગાયન સો મિલે. પેર કરત સુરભી સમુદાય, કારી પિયરી દોરી आई. પેર કરત સુરભી સમુદાય, કારી પિયરી દોરી आई. प्रात समय उठ के ब्रजबाला, गावत मंगल गीत रसाला. प्रात समय उठ के ब्रजबाला, गावत मंगल गीत रसाला. ઉઠે ગ્વાલ ખીરક કોચલ. આજે આપણા ઘરમાં એવું જ થાય ને, ગોપીઓ પહેલા જાગી જાય અને પછી ગ્વાલ ઉઠે, પછી આ સખા ઉઠે. અહીંયા પણ એમ જ છે, પહેલા ગોપીઓ જાગી ગયા છે અને સેવા કરવાની તત્પરતા છે. અબ ઉઠે ગ્વાલ ખીરક કો ચલે. અને હવે ગ્વાલ જાગ્યા, ગૌશાળામાં આવ્યા. વ્રજની લીલામાં કોઈ પણ જીવ સાધારણ नहीं, ये गाय भी साधारण नहीं. वहां तो वेणु गीत में तो बड़ा सुंदर वर्णन आया. गावश्च कृष्ण मुख निर्गत वेणु गीत, पीयूष बुत्त भीत कर्ण पुटई पिबंत्य. बड़ा सुंदर वर्णन, गा गोप कैरनु वनम, बड़ा सुंदर वर्णन है वेणु गीत में. ये गाय भी साधारण नहीं है. सब गुण पूरन सबे अनूठी आगे आएगा. आ तो सर्व गुणों થી સંપન્ન, સર્વ અનૂઠી છે. અને એટલા માટે મહાપ્રભુજી મધુરાષ્ટકમાં પણ ગાવો મધુરા. विचार था माधुर्य भाव में मधुरा गाय भी कैसे. कल मधुराष्टक पर है ना, कल चर्चा करेंगे. देखो मधुराष्टक भी बड़ा अद्भुत है. पूरा भागवत जी उसमें, प्रभु की सभी लीलाएं उसमें, पर विवेक के साथ हम उसका दर्शन करेंगे. आगे यहाँ गा उठे ग्वाल खिरक को चले, अति आतुर गायन सो मिले. अति आतुर गायन, गायो पण अति आतुर છે અને આ ગ્વાલો પણ આતુર છે. ગાયો ઠાકોરજીને જોવા માટે એટલી લાલાયિત થઈ ગઈ છે કે પોતાના ગળામાં જે સોનાની ઘંટડીઓ બાંધી છે ને, આમ ગળું હલાવી ટન 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 3 વાર હલાવી રહી છે ગાયો, કે ક્યારે ઠાકોરજીના મુખારવિંદના દર્શન થાય. અને આમ ગાયન તેર કરત સુરભી સમુદાય, कारी पीरी धोरी आई. देखो और जहाँ आवाज की
जैसे जैसे अवाज गायनना पण यूथ छे, ग्रुप छे, जेम गोपीजनोना छे ने एम गायोना पण टोळा छे, जुदा जुदा। कारी तो घणी काળી छे, काजल कारी, धोरी, घूमर और मजीठी लाल जेवा रंगनी। सब आ बधी गायो जुदा जुदा रूप वाली छे, काजर, घूमर और मजीठी, सब गुण पूरन सबे अनूठी। काजर घणानी गायो एवी छे कि आंखमां काजळ आजी होय ने एवा आंख वाળી छे। घूमर गाय, मजीठी, आवा अनेक प्रकारनी गायोना प्रकार छे अने एना आखा टोळाओ छे। अने ज्यारे अवाज करे छे एक एकनुं नाम लईने अने ए टोळुं दौड़ी दौड़ीने आवे छे अने सब गुण पूरन सबे अनूठी। एक वाक्यमां परिचय गायोनो आपी दीधो। केवी छे गायो? सब गुण पूरन। एक भगवतीनी अंदर जेटला गुण होय ए सगळा गुणो आ गायोमां छे अने सबे अनूठी। एनी समानता बीजा कोई साथे न थई सके एवी अनुपमे अनूठी हैं ये गायें। और आगे वर्णन करते हुए हरिराय जी आज्ञा करते, घंटा नाद करत सब डोले, अपने अपने बरछन बोले। घंटा नाद करत सब डोले, अपने अपने बरछन बोले। शंखनाद खीरकन में सोहे, श्रवण सुनत सबको मन मोहे। शंखनाद खीरकन में सोहे, श्रवण सुनत सबको मन मोहे। प्रात समय उठ के ब्रजबाला, गावत मंगल गीत रसाला। प्रात समय उठ के ब्रजबाला, गावत मंगल गीत रसाला। घंटा नाद करत सब डोले, अपने अपने बछरन बोले। अन गले में घंटी बजाती हुई गायें, उनके बछड़े भी बोलने लगे। शंखनाद खीरकन में सोहे, अरे खीरक में गौशाला में शंखनाद करे। ठाकुरजी ने जागवानी बेला छे। आज पण हवेलीओमां जेम शंखनाद थाय अने आ शंखनाद कर्यो। ज्यां शंखनाद थयो, सवन सुनत सबको मन मोहे। अने शंखनाद सांभળી समग्र व्रजवासीओनुं मन आनंदित થઈ ગયું। कारण के शंखनाद थयो એટલે जाने समाचार મળ્યા કે લાલનના જાગવાનો સમય થયો। अब हमारे लालन जगेंगे और उनके मुखारविंद का हमको दर्शन होगा, ये सोचकर सबके मन प्रफुल्लित हो रहे हैं। जो रोजनी सेवा એ પણ વૈષ્ણવનો એક ઉત્સવ છે। ઉત્સવના જે અનેક પ્રકાર છે, નિત્ય ઉત્સવ, નૈમિત્તિક ઉત્સવ, પાર્વણિક ઉત્સવ, પાટોત્સવ, મહામહોત્સવ, એમાં નિત્યની સેવા એ નિત્યનો ઉત્સવ છે વૈષ્ણવ માટે। વૈષ્ણવ દરેક સંજોગમાં આનંદ માણે। આ પુષ્ટિ માર્ગ એવી કળા આપણને શીખવે છે। દરેક ઋતુનો આનંદ, દરેક સમયનો આનંદ। તો ઘણા લોકો તો દરેક ઋતુમાં, ઓ ઉનાળો આવ્યો હવે તો ગયા, શિયાળો આવ્યો હવે તો ગયા, ચોમાસું આવ્યું હવે તો ગયા, તો રાખો કે અધિક મહિનામાં? દરેક ઋતુમાં એને તકલીફ હોય। અને પુષ્ટિ માર્ગમાં તો ભલે જો આए લાલ ઠીક दोपहर की बिरिया, शुभ घड़ी शुभ नक्षत्र शुभ पल शुभ बिरिया। उनाळानो आनंद, नीकी राकल शीत की ऋतु, शीतकालनो आनंद, बूंद अचानक लागी वर्षा ऋतुनो आनंद। ये तो दरेक क्षणनो आनंद छे। मिले गोपाल सोही दिननी को, जे दिवसे तमे ठाकोरजीनी सामे उभा छो एनाथी उत्तम बीजो कोई दिवस न होई शके। एनाथी उत्तम बीजी कोई घड़ी तमारा जीवननी न होई शके। અને એટલા માટે અહીંયા દરેકના મનમાં આનંદ થઈ ગયો છે। અને આગળ વર્ણન કરતા છે હરિરાયજી લખે, મંગલ શબ્દ કાન જબ पर्यो, सकल साज कर मेले धर्यो। मंगल शब्द कान जब पर्यो, सकल साज कर मेले धर्यो। यह विध सब घर घर ते चली, नंद नंदन को देखन अली। यह विधि सब घर घर ते चली, नंद नंदन को देखन अली। प्रात समय उठ के ब्रजबाला, गावत मंगल गीत रसाला।
પ્રભુજી વર્ણન કરે છે. અને આમ ઘંટાનાદ ને જ્યારે શંખનાદ સાંભળ્યો, દરેકના મનમાં આનંદ થઈ ગયો. શ્રવણ સુનત સબ કો મન મોહે, દરેકના મનમાં એક ઉમંગ થયો પ્રભુને જોવાનો. મંગલ શબ્દ કાન જબ पर्यो, સકલ સાજ કર્મે લે ધર્યો. અને આ જાગવાનો શંખનાદ જ્યારે સાંભળ્યો, દરેક ગોપીઓએ જે સુંદર સાહિત્ય, સુંદર ઠાકોરજીના વાઘા વસ્ત્રો પીછવાઈ આદિ સિદ્ધ કરીને રાખ્યા છે એ હાથમાં લીધો અને ઘર ઘરથી હવે ગોપીઓ ચાલ સકલ સાજ કર્મે લે ધર્યો, ઈ વિધિ ઘર ઘર તે સબ ચલી. અને એ સાજ લઈને દરેક ગોપીઓ હવે ઘર ઘરથી નીકળી રહી છે. મંગળાના દર્શન ઠાકોરજીના કરવાના છે, પ્રભુના મુખારવિંદના દર્શન કરવાના છે. એટલે ઘર ઘરથી ગોપીઓ ચાલી છે. અને આમ નંદ નંદન કો દેખન, અને ચાલવા જવાનો એક જ અર્થ. લોકો હવેલી આજુબાજુમાં રહેતા હોય, કેવા સવારે શંખનાદનો સ્ટોર થાય એટલે ઘર ઘરથી નીકળી અને નંદાલય તરફ જવા લાગે, હવેલી તરફ જવા લાગે. એમ અહીંયા જ્યારે શંખનાદ સાંભળ્યો એટલે ઘર ઘરથી ગોપીઓ સાજ શિંગાર લઈ અને ચાલી છે નંદાલયમાં પ્રભુના મુખારવિંદના દર્શન કરવા માટે. આ તો વર્ણન કર્યું ગોપીજનોનું કે જાગતા પહેલા ગોપીજનો શું કરી રહ્યા છે. પણ હવે હરિરાયજીનો કેમેરો ઠાકોરજી તરફ આવી રહ્યો છે કે અમારા પ્રભુ છે ક્યાં કે જેના માટે આ વ્રજમાં આ બધી હલચાલ થઈ રહી છે, આ દોડા દોડ ચાલી રહી છે. પણ हमारे लालन हमारे व्रजेश है कहां पे. और जहां हरिराय जी को सुधी आई प्रभु की और देखा प्रभु कहां है, और हरिराय जी वर्णन करते बोले सुख शैया ओढ़े हरिराय, वार वार के यशोमती माई. सुख शैया ओढ़े हरिराय, वार वार के यशोमती माई. फिर जाके फिर के आवे, कमल नयन को नाही जगावे. फिर जाके फिर के आवे, कमल नयन को नाही जगावे. प्रात समय उठ के ब्रज बाला, गावत मंगल गीत रसाला. हरिराय जी ढूंढने लगे हमारे लालन गए कहां, और देखा सुख सैया पौढ़े हरिराय. ठाकुर जी तो सुख सैया में पौढ़ रहे हैं और ऐसी गहरी नींद में पौढ़ रहे हैं. यशोदा जी को हुआ देखो शंखनाद भी हो गया, घंटनाद भी हो गया, लाओ लालन को जगाने जाऊं. और जहां यशोदा जी आई, बारी बारी के जसुमती माई, लालन को देखा तो ऐसी गहरी नींद में पौढ़ रहे हैं और ऐसे सुंदर लग रहे हैं. प्रभु अव्यवस्थित हो ने त्यारे વધારે सुंदर लागे છે. आप देखो हर एक जगह हर एक स्तुति में देख लो. अब ये गोपियों को ही देखो ना, गोपी गीत में जब वर्णन कर रही है गोपियां, कैसा अटती भवान अन्धिकारणं, त्रुटिर्युगायते त्वां पश्यताम्. कुटिलकुन्तलम् श्रीमुखं च ते, जड उदीक्षता वक्ष्मकृदृशा. गाइए मेरे साथ. ओ श्रीनाथ जी आवजो तमे, वाट जोई रहा क्यारना में. जब सायंकाल सूर्यास्त होने वाला हो, गायों के वृंद को लेकर प्रभु वृंदावन से जब गोकुल पधारते हैं ना, और गायों की खुर्रत से प्रभु का समग्र श्रीअंग मंडित हुआ हो, केश बिखरे हुए हो, और ऐसे समय गोपियां कहती हैं कि जब हम दर्शन करती हैं तब त्रुटिर युगायते त्वाम पश्यताम. ऐसे सुंदर आप गोरज छूरित श्याम लंग, ऐसे आप सुंदर लगते हो. मानो यूं लगता है, हमारे षष्ठम आख्यान में गोपाल दास जी भी वर्णन करते हैं ना, सगुण स्नेह
સગુણ સ્નેહી શ્યામળાવાલા અહર્નિશ દર્શન આપોજી પરમ સુખ દેવાને કાજે વ્રજ મંડળ સ્થિર કરી સ્થાપોજી વલ્લભ કુંવર કોડામણા તમારું નામ નિરંતર લીજેજી રૂપ સુધારસ માધુરી તે લોચન ભરી ભરી પીજે लोचन भृंग पिए घड़ों ते प्रगट मुख मकरंद जी। आप ऐसे सुंदर लगते हो। अरे भीष्म स्तुति में भी देखो ना, तो श्रमवारी अलंकृता से युधितुर्गर जो विधुम्र विश्व पचलुलितवा श्रमवारी अलंकृता से। भीष्म जी भी स्तुति करते हुए प्रभु के ऐसे बिखरे हुए मुखारविंद, अव्यवस्थित मुखारविंद को कह रहे हैं श्रमवारी अलंकृता से। विचार तो करो, कोई माणसना વાળ વિખરાયેલા હોય, ધૂળથી રેબઝેબ હોય, પરસેવે રેબઝેબ થયો હોય, सुंदर लगता। पर हमारे प्रभु तो ऐसे हैं, अव्यवस्थित होते हैं तब अधिक सुंदर लगते हैं। यही प्रभु की विचित्रता है, अद्भुत है ना प्रभु। इसलिए वहां पूछा कि सुंदर क्यों लगे भीष्म जी आपको? महाप्रभु जी ने कहा कि ये श्रम जो मुखारविंद पर दिखाई दे रहा है वो भक्त के लिए किया है, इसलिए अधिक सुंदर लग रहे हो प्रभु आप। तो यहां ઠાકોરજી પહોળેલા છે, યશોદાજી આવે અને એવી ગાઢ નિંદ્રામાં, અને બાળક એમ સૂતું હોય ત્યારે વધારે વાલું લાગે। જો બે સમયમાં ઉતાવળ નહીં કરવી વૈષ્ણવે, એક પહોળાવતી વખત અને બીજું જગાવતી વખત 5 મિનિટ પહેલા બેસી અને ધીમે રહીને કોમળ ભાવથી પ્રભુને જગાવવા અને કોમળ ભાવથી પહોળાવવા। કહાની કહી, આપણે કોઈ પ્રસંગ કહી, પ્રભુની આગળ બોલતા બોલતા, પદ બોલતા બોલતા અને પછી થોડી વાર પછી જવું। યશોદાજી આપણને શીખવાડે આ બે જગ્યાએ ઉતાવળ નહીં। ઘણા લોકો એટલે ઉતાવળ, ટન 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 કઈ જગા રજા કરે, આમ કરે, ભોગ ધરે, પાછું શૃંગાર કરે, પાછું આમ કરે, પહોળાય। હા સેવાપતિ જાણે પહોળાડવા માટે જગાડ્યા ન હોય એવી ઉતાવળ હોય। બે વખતમાં ઉતાવળ નહીં કરી, જગાવતી વખત અને પહોળાવતી। જેમ બાળક, નાનું બાળક હોય, આપણે બે કામમાં ઉતાવળ ના કરી। નાનું બાળક હોય તો એકદમ તેને સીધું લઈને બેસાડી દઈએ ના, એના મસ્તક પર હાથ ફેરવીએ, એના પગ પર હાથ ફેરવીએ, ધીમે ધીમે એને જગાવે। એમ લાલનને પણ, કારણ કે પ્રભુ તો સકળ વ્રજમાં પૌઢિયા વાલા કરે વિવિધ રસદાન। જ્યાં દેખાય ત્યાં જ ઠાકોરજી હોય એવી માનવાની ગલતફહેમી ન કરતા। એ તો બધે છે, એટલે જ તો જ્યારે પહોળાવીએ ને ત્યારે મસ્તક સુધી ઓઢાડી દી, ભલે ઉષ્ણકાલ કેમ ન હોય, ભલે મલમલનું વસ્ત્ર પણ મસ્તક સુધી ઓઢાડી દેવામાં આવે પુષ્ટિ માર્ગમાં। કારણ આપણે ત્યાં પહોળ્યા છે, બાકી એ સુએ એવો છે? એ તો અહર્નિશ ઉનકી તો લીલાएं, सांझ के सांचे बोल तिहारे, रजनी अनत जगे नंद नंदन आए निपट सवारे। तो वो तो उनकी लीलाएं तो चलती रहती हैं, कहां कहां जाकर आपकी लीलाएं, अहर्निश दिन रात अहर्निश आपकी तो लीलाएं, અને એટલે એમની લીલા તો ચાલે જ છે। અને એટલા માટે ઠાકોરજી પહોળી રહ્યા છે, સુખ સૈયા પહોળે હરિરાઈ, बार बार के जसुमती माई। यशोदा जी बार बार आती हैं, यूं होते कि जगाऊं, લાલનના પહોળેલા જુએ ને એમ થાય બિચારો લાલન કેવો શ્રમિત થઈને આવ્યો હશે। આટલી ગાયો ચરાવવા જાય, આખો દિવસ ફરે, મારો લાલન કેવી કેવી લીલાઓ કરે, સકલ ભક્તોના મનોરથો પૂરા કરે, કેટલો શ્રમિત થયો છે। હજી શિયાળો છે, થોડી વાર પહોળી લેવા દો, પછી પાછું આવ। ફરી યશોદાજી આવે, એમને કહો હવે જગાવું, પણ એમ થાય કે ના, લાલન કેવા પહોળેલા છે ગાઢ, ભલે સુતા, હજી 5 મિનિટ પછી આવું। फिर झांके फिर के आवे, कमल नयन को नाही जगावे। फरी जोई जाए, लालन जाग्या तो नहीं होय, क्यांक ए उठी तो नहीं रह्यो, એમ ફરી ફરી આવીને સૈયા મંદિરમાં પડદો ખસેડીને જોઈ જાય કે અરે મારા લાલન ક્યાંક કરવટ તો બદલતા નથી, જાગવાની તૈયારી તો નથી કરતા ને, ક્યાંક એમની નીંદ તૂટી તો નથી ને, તૂટી હોય થોડા હલે તો પછી જગાવી દો। તો ફિર જાકે ફિર કે આવે, કમલ નયન કો નાહી જગાવે। ઠાકોરજીને જગાવવાની હિંમત થતી નથી, ના હજી એને પોડી લેવા દો। અને આગળ વર્ણન કરતા શ્રી હરિરાયજી કહે, ताहि समय आई ब्रजबाला, मानहु मत गयंद की चाला। ताहि समय आई ब्रज
सुनी नंद राय चौकी उठे तब कुंवर कनाई नूपुर की धुनी सुनी नंद राय चौकी उठे तब कुंवर कनाई प्रात समय उठ के ब्रज बारा गावत मंगल गीत रसाला। ઠાકોર જી તો બોડે હે, યશોદાજીની હિંમત થતી નથી જગાવવાની, પણ હવે કોણ આવી રહ્યું છે? તાહી સમે આઈ બ્રજબાલા માનો મત ગયંદ કી ચાલા. મદમસ્ત હાથીની જેમ ચાલતા ચાલતા છમ 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 માનો સ્વામીજી આવ્યા. નુપુર કી, હવે ઠાકોરજી તો પડેલા હતા, અને નુપુર કી ધુની સુની નંદરાય ચોકી ઉઠે તબ કુંવર કનાઈ. આનંદના રાય અને નુપુર કી ધુની સુની નંદરાય, નુપુરની છમ 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 અવાજ થયો. યશોદાજી તો લાલનને ન જગાવ્યા, પણ એ નુપુરનું ધ્વનિ સાંભળી ચોંકી ઉઠે તબ કુંવર કનાઈ. ચોંકીને જાગે. હવે ચોંકીને કોઈ, તમે કોઈ બહુ વિચારમાં હો, તમને કોઈ બોલાવે તો એકદમ તમે આમ ભડકીને આમ ચોંકીને જાગો ને, યા કોઈ ગહેરું સપનું જોતા હો, યા કોઈ ગહેરા નીંદમાં કોઈ કાર્ય કરતા હો, ચોંકી ઉઠે તબ કુંવર કનાઈ. આ નુપુરની ધ્વનિ સાંભળીને ચોંકીને કેમ જાગ્યા? કારણ ઠાકોરજી કેવલ અહીંયા નથી પડેલા. રાત્રિના સમયે ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. ઠાકોરજી તો गिरिराज की कंदरा में श्री गोवर्धन गिरि सगन कंदरा रैन निवास कियो पिय प्यारे उठ चले भोरा सुरतारा सभी ने नंद नंदन वृषभान रैन निवास कियो पिय प्यारे. गिरिराजજીની સઘન કંદરાઓમાં આખી રાત્રિ અનેકવિધ પ્રકારની લીલાઓ. ક્યારેક ઠાકોરજીએ સ્વામીજીના શૃંગાર કર્યા, ક્યારેક સ્વામીજીએ ઠાકોરજીના શૃંગાર કર્યા, ક્યારેક દર્પણ દેખાડ્યું, ક્યારેક માન ધર્યું, ક્યારેક દાન લીધું, ક્યારેક રાસ કર્યો. અનેકવિધ લીલાઓ. इत विगलित कच माल मरग जी अटपटे भूषण रगमगी सारे उतही आधार मिसा पाग रही धास दुहूं दिश छवि बाढ़ी अति भारी रैन निवास कियो पिय प्यारी. इस प्रकार समग्र रात्रि अनेक विध लीलाएं हुई. और यहाँ जब नुपुर की धुनी हुई तो ठाकुर जी तो वहां थे गिरिराज जी की सघन कंदराओं में. और यहाँ यशोदा जी को आते हुए सुना. ठाकुर जी को हुआ, अरे
नंदालय में प्रातः काल हो गया, जागवे को समय हो गयो, सब रजभक्त चौक में आ गए होंगे और मैया जगावे आई होगी। एकदम से भागकर आए और यहाँ चौक कर जाग गए। अरे मैया आ गई क्या? जब क्या कोई कार्य में हो एकदम कोई ना आवाने डर हो तब चौंकी उठे तब कुंवर कन्हई, और जल्दी जल्दी में अपना पीतांबर तो भूल गए, स्वामी जी का नीलांबर लेकर आ गए। और कैसे श्रृंगार हैं, कैसी कैसी स्थिति है प्रभु, क्योंकि भाग कर आए ना, तो अभी भी वो रात्रि का रसावेश भगवान के अंदर है। प्रभु रसाविष्ट हैं और ये वर्णन आगे हरिराय जी करते हैं। निकट गई जहाँ यशोमती माई, बदन देख कर लेत बलाई। निकट गई जहाँ यशोमती माई, बदन देख कर लेत बलाई। बिथुरियल लटपटी पाग, पीक कपोल मुख अंजन लाग। बिथुरियल लटपटी पाग, पीक कपोल मुख अंजन लाग। यशोदा जी આવ્યા નિકટ, લાલનના સુંદર મુખારવિંદના દર્શન કર્યા અને એટલે કહ્યું નિકટ ગઈ તા જસુમતી માઈ और बदन देखी के लेत बलाई। અને ઠાકોરજીના મુખારવિંદ જોઈ ઓવારણા લેવા લાગ્યા। ઓવારણા લીધા પ્રભુના સુંદર મુખારવિંદના, અને પ્રભુ લાગે છે કેવા છે નંદાલયમાં, પણ શ્રૃંગાર બધા નિકુંજના છે। અમારા હરિરાય મહાપ્રભુજી ગૂઢ રૂપે માધુર્ય ભાવને વર્ણન કરતા નંદાલયની લીલા વર્ણન કરે છે કે ઠાકોરજી જાગ્યા તો ખરા યશોદાજીને ત્યાં, પણ કેવા છે કે જે ગોવર્ધનગીરી સગન કંદરામાં વર્ણન કર્યું એવા જ બધા શ્રૃંગાર। બિથુરી અલક લટપટી પાગ, અલક એટલે ઠાકોરજીના જે કેસ છે એ બિથુરી અલક विखरायला केस, और लटपटी पाग क्योंकि पाग के पेच ढीले हो गए तो थोड़ी लटपटी मतलब सब ढीली हो गई। पाग लटपटी पाग और पीक कपोल मुख अंजन लाग। रात्रिना समय જ્યારે શ્રૃંગાર થઈ ગયા ને ત્યારે સ્વામીજીએ બીડું લઈ ઠાકોરજીના મુખારવિંદમાં પધરાવ્યું અને પ્રભુ પહોળી ગયા, એટલે પાનની જે પીક છે એ કપોલ પર લાગી ગઈ। जो पचरंग भय नंदलाल कीर्तन में आवे छे ने 5 रंग प्रभुना मुखारविंद में देखाय तो 6 श्याम अने लाल पीक लागी, और पाननी बीड जे पीक छे ए कपोल पर लागी गई छे, और मुख अंजन लाग अने आंखनु काजळ जे श्रृंगार समय, कारण के 16 श्रृंगार अने 12 आभरण, એટલે આરતી માં ગઈ 16 શ્રૃંગાર સજામાં આભરણ માં ઓપો છે, એટલે જે સિંદૂર મહેંદી બિંદી આ બધું આભરણ માં આવે, કાજલ આદિ જે લગાવવામાં આવે। તો આમ એ કાજલ આંખનું છે, સ્વામીજીએ લગાવેલું એ ફેલાઈને મુખ પર લાગી ગયું છે। તો જે છે શ્યામ, પછી કાજલ લાગ્યું અને પછી પીક લાગી અને હીરાના કુંડળ હોય કાનમાં એનો પ્રકાશ આવતો હોય, આ બધા રંગો પ્રભુના મુખારવિંદમાં એકઠા થાય। અને અહીંયા કહ્યું પીક કપોલ મુખ અંજન લાગ, ચંદન ઉર પર બિનગુન માલ, ભૂષણ ઇત ઉત પરમ રસાલ। ઉર પર ચંદન લાગ્યું છે, અનેક અનેક ભાવો, ઘણા ગૂઢ ભાવોનું પણ વર્ણન અમુક અમુક શબ્દોમાં હરિરાયજી બહુ ગૂઢ રૂપે કર્યું છે। ચંદન ઉર પર બિનગુન માલ, ઉર પર ચંદન છે અને બિનગુન માલ। જો આપણે માલાજીના અનેક પ્રકાર છે, એમાં 2 કીર્તન સાહિત્યમાં માલાજી મળે છે, એક મરગજી માલ અને બીજું બિનગુન માલ। બાકી બધી માલાજી અનેક વૈજયંતી માલા કહીએ, ગોર્ધન માલા કહીએ, વનમાલા કહીએ, અનેક પ્રકારની માલા, પણ 2 ભાવાત્મક માલાઓ છે, એક બિનગુન માલ અને બીજી મરગજી માલ। બિન ગુણ એક અર્થ એમ થાય કે જેમાં ગુણ એટલે દોરી, દોરી નથી, એટલે કે ઠાકોરજી પહોળી જેમ આપણે સુઈ જઈએ તો ઘડિયાળ કે હાથમાં હોય તો એની કેવી છાપ પડી જાય, એમ ઠાકોરજીને માલા ધરાવેલી છે એ જ્યાં વડી કરી સ્વામીજી, તો પ્રભુ એટલા કોમળ છે કે પુષ્પોની પણ છાપ પ્રભુને શ્રીઅંગમાં રહી ગઈ છે, યા તૂટી ગયેલી જેમાં દોરો નીકળી ગયો છે, એવી પણ બિનગુણ માલ કહી શકાય। તો ભૂષણ ઇત ઉત પરમ રસાલ, તો કે ચંદન ઉર પર બિનગુણ માલ, ભૂષણ ઇત ઉત પરમ રસાલ। શ્રૃંગાર બધા આમ તેમ વિખરાઈ ગયા છે, પણ એક વાક્યમાં આખી લીલા કહી દીધી परम रसाल, क्योंकि प्रभु के वह श्रृंगार भी उन रसात्मक लीलाओं में भींजे हुए हैं। उस प्रकार से प्रभु ने श्रृंगार धरे हुए हैं। અને આગળ વર્ણન કરતા કહ્યું यह शोभा निरखत ब्रजवाला,
रसम से नैन देखे नंदलाला यह शोभा निरखत ब्रजबाला रसमग नैन देखे नंदलाला यशोमती धाई उछंगहीनो चूमी वदन उर शीतल कीनो यशोमती धाई उछंगहीनो चूमी वदन उर शीतल कीनो यह शोभा निरखत ब्रजबाला રસમ સે નૈન દેખે નંદલાલા. આ શોભા બ્રજબાલા જોઈ રહ્યા છે અને કેવા છે? રસમગે નૈન દેખે ને, પૂરા ખુલેલાય નહીં ને પૂરા બંધે નહીં. એટલે આખી રાત્રિની લીલાના આવેશમાં પ્રભુ છે અને એ રસ પ્રભુના નેત્રોમાં દેખાય છે. એટલે કહ્યું રસમ સે નૈન દેખે નંદલાલા. એટલા માટે જ આપણે ઠાકોરજીના નથી એકદમ બંધ નેત્રો હોતા, નથી એકદમ ખુલેલા નેત્રો હોતા, અર્ધ મિલિત લોચન હોય છે. કારણ કે એ લીલાનો રસાત્મક ભાવ પ્રગટ કરે છે. અને જસુમતી ધાય ઉછંગી લીનો, યશોદામતી દોડ્યા અને ઠાકોરજીને ગોદમાં લઈ લીધા અને ચૂમી બદન ઉર્ષિત શીતલ કીનો, પ્રભુના મુખમાં ચુંબન કરી હૃદયને શીતલ કર્યો છે. અને હવે ઠાકોરજીને લઈ ગયા મંગલ ભોગ આરોગવા માટે. અને બધો મંગલ ભોગ સાજીને રાખ્યો હતો. હજી પ્રાચીન મંદિરોમાં આદિમાં તો ભોગ મંદિર જુદું હોય ને ભોગમાં ઠાકોરજી પધારે, ઠાકોરજી આગળ ભોગ ના આવે એટલે પ્રભુ ત્યાં પધારતા હોય છે. એવો ઘણો ક્રમ આપણે ત્યાં સેવા ક્રમોમાં છે. અને મંગલ ભોગ આની કે રાખ્યો અને ગિરધર લાલ સ્વાદન સો ચાખ્યો. અને લાલનને જાગવાનો સમય થયો અને વ્રજભક્તો બધા ચોકમાં આવી ગયા છે. અને દરેકની અંદર એ ભાવ લાલન જાગો હો ભયો ભયો. લાલન જાગો હો ભયો લાલન જાગો હો ભયો दूध दही पकवान मिठाई लीजे माखन रोटी बोरा लालन जागो हो भयो. लालन जागे, मंगल भोग की सब तैयारियां हैं. यह वर्णन किया माखन मिश्री मात चटावे, धौरी को पय अति ही भावे, दधी की छींट लगी तन शोभित, मानो उड़ुगण अंबर ओबित. दधी की छींट कैसे? जब दही दूध आदि धरा ना ઠાકોરજી આગળ રાખ્યું એટલે ઠાકોરજી દહીંનો કટોરો હાથમાં લે અને આમ કરીને દહીંને પકડવા જાય, છપ્પ થાય અને છાંટા પ્રભુના મુખારવિંદ પર લાગે. અને છે પ્રભુ શ્યામ અને નાની નાની છીટ જ્યારે મુખ પર લાગી હોય તો કેવું લાગે કે જાને માનો દધી કી છીટ લગી તને શોભિત, માનો ઉડુગણ અંબર ઓપિત. માનો ચંદ્રમા આકાશમાં શોભતો ન હોય એવા અનેક ચંદ્રમા પ્રભુના મુખરૂપ આકાશમાં શોભી રહ્યા છે. એવી શોભા લાગી રહી છે. લપટાનો મુખ જશુમતી દેખે, અપનો જન્મ સફળ કરી લેખે. અને આમ લઈને માખણ દધી દૂધ પ્રભુ આરોગતા હોય અને આવું મુખ આખો લપેટી દે દહીં દૂધથી. અને એ જ્યારે મુખારવિંદના દર્શન કરે યશોદાજી અને પોતાનો જન્મ સફળ થયો એવો આનંદ એમને થાય છે. રંચક જમના જલસો ધોવે, પહોંચી વદન અંચલ જોવે. અને યમુના જલથી મુખવસ્ત્ર કરાવ્યું છે, પોતાના પાલવથી મુખારવિંદ સ્વચ્છ કર્યું છે. અને આમ પુની અચવાય ખવાવે બીરી, સકલ સાજ લઈ આલાઈ અહીરી. અને આમ સકલ સાજ લઈને ગોપીજનો આવ્યા છે અને ઠાકોરજીના જ્યારે દ્વાર ખુલ્યા છે, મંગળાના દર્શન કર્યા. અને આટલા વ્રજભક્તો દર્શન કરે, ક્યાંક મારા લાલનને કોઈની નજર ન લાગી જાય.
એ આખી રાત્રિનો તાપ ગોપીઓને વિરહ થયો છે અને મંગલાની આરતી રૂપે ઠાકોરજીની મંગલ આરતી ગોપાલ કી માં. મંગલ આરતી ગોપાલ કી માઈ, મંગલ આરતી ગોપાલ કી માઈ, નિત પ્રતિ મંગલ હાથ નિરાખા મુખ ચિતવન નયન વિશાલ કી. મંગલ આરતી ગોપાલ કી માઈ, મંગલ આરતી ગોપાલ કી. બોલો ગોવર્ધન નાથ કી જય. નાથ દ્વારામાં પણ વૈષ્ણવ જાય ને, દોડી દોડીને મંગલા આરતી કરવાની ઈચ્છા હોય તો ઘણીવાર આપણને એમ થાય મંગલામાં દર્શન તો કર્યા, પાછા શૃંગારમાં કરવાની શું જરૂર છે? પાછા રાજભોગમાં પાછા દર્શન કરવાના અને પાછા શયન સંધ્યા આરતી આ બધાય દર્શન કરવાના. ઠાકોરજી તો એ જ છે. તો કહું ના, છિન છિન બાની કહો રહી ઓર. મંગલાના તમે હવેલીમાં કે ઘરે જ્યારે દર્શન કરો છો ત્યારે જે દેખાય છે એ જુઓ છો કે જે જોવા ગયા હતા એ જુઓ છો? તમારી મંગળા ક્યારે થઈ કહેવાય? જ્યારે હરિરાયજીએ જે રીતે મંગળા સમયના સ્વરૂપના દર્શન કરાવ્યા ને, બિથુરી અલગ લટપટી પાગ ભૂષણ ઇત ઉત પરમ રસાલ, આવા મંગળા સમયે લાલન દેખાય છે. આપણે તો મંગળા 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 કહીને દર્શન કરી આવીએ, પણ મંગળા સમયે પ્રભુ કેવા છે? जो ये भगवदियों आचार्यों की वाणी है ना, वो दृष्टि है भक्तों की. આપણે કઈ રીતે ઠાકોરજીને જોવા એ દૃષ્ટિ કોણ આપે? તો કે આપણા આચાર્યો ને ભગવદીઓ. એમના સાહિત્યથી, કીર્તનથી, એમના સ્તોત્રોથી મંગળા સમયે લાલનને કઈ રીતે જોવા, પ્રભુને કઈ રીતે જોવા? જે છે જોઈને નહીં આવું, જે જોવા ગયા એ જોઈને આવું. તો મંગળા સમયે પ્રભુનું મુખારવિંદ કેવું હોય, શૃંગાર સમયે કેવું હોય, રાજભોગ સમયે કેવું હોય, સંધ્યા આરતી સમયે કેવું હોય, શયન સમયે કેવું હોય? શું તમને ઠાકોરજી સવારે જાગ્યા એવું મુખારવિંદ પરથી દેખાયું? કે જેમ નવો કોઈ વ્યક્તિ જાગ્યો હોય ત્યારે એનો ચહેરો કેવો હોય? આપણે એને કહીશું હમણાં જ ઉઠ્યા, અને ચહેરો જોઈને ના કહી દઈએ. તો લાલન જાગ્યા ત્યારે એ હમણાં જાગ્યા છે એવું મુખારવિંદ દેખાય છે. કાલે જોજો મંગળા સમય દેખાશે. હવે હરિરાયજીનું આ નિત્ય લીલા ગાઈ ને, એટલે હવે તમને મંગળા સાચા અર્થમાં મંગળા થશે. કારણ કે હરિરાયજી દ્રષ્ટિ આપી કે મંગળા સમય પ્રભુ કેવા હોય છે. એમના કેશ વિખરાયેલા હોય, એમના નેત્રો જોજો હજી પૂરા ખુલતા નહીં હોય મંગળા સમયે. રગમગે નયન દેખે નંદલાલા, એમના પાગના પેજ ઢીલા પડી ગયા હશે. આવા મુખારવિંદના દર્શન જોવા. ત્યારે માનજો કે હવે મંગળા થઈ અને અહીંયા મંગલા આરતીના દર્શન કર્યા અને હવે તો પ્રભુના સ્નાનની તૈયારીઓ કરી અને એનું વર્ણન કરતા શ્રી હરિરાયજી કહે, કનક પાટ બેઠે મન મોહન, લાગ રહી યશોમતી અતિ ગોહન. કનક પાટ બેઠે મન મોહન, લાગ રહી યશોમતી અતિ ગોહન. કો હરી કો તેલ લગાવે, પરસત અંગ ઉબટનો કરે. કો હરી કો તેલ લગાવે, પરસત અંગ પરમ સચુપાવે. प्रात समय उठ के ब्रजवाला, गावत मंगल गीत रसाला. ઘણી જગ્યાએ મિસપ્રિન્ટ થઈ હોય યા ફરી વાર છપાયું હોય, અહીંયા પરમ સચુપાવે એમાં વર્ણન જ્યારે ઉબટનો કરે ત્યારે. તો કનક પાટ બેઠે મનમોહન, પ્રભુના સ્નાનની તૈયારીઓ થઈ રહી છે. સોનાના પટ્ટા ઉપર ઠાકોરજીને પધરાવવામાં આવ્યા છે. અને જ્યારે સ્નાનની તૈયારી થાય ત્યારે જલ કેવું લેવું, અત્તર કેવું લેવું, કઈ રીતે ફૂલેલ ધરાવવું ઠાકોરજીને, શૃંગારનો પણ વિવેક છે. ઘણીવાર લોકો શૃંગાર કરાવતા સમય ઠાકોરજીને યોગના બધા આસન કરાવી નાખે. આમ કરે, આમ કરે, આમ, અને નુપુર ધરાવે ત્યાં તો શીર્ષાસન આમ કરીને ધરાવે. ઠાકોરજી હલવા ના જોઈએ, સીધા રહેવા જોઈએ. શૃંગાર ધરાવવાનો પણ વિવેક આવડવો જોઈએ. શૃંગાર ધરાવતા, પહોળાવતા, જગાવતા, ઝાંપીજી કરતા. ઘણી વાર લોકો પુષ્ટાવ આવે ને ખોલીએ ને તો અંદર કઈ ના હોય, પછી ગાદી નીચેથી નીકળે લાલન.
આપણે ગયા ક્યાં? તો ઝાંપીજી કરે, ઘણી વાર લોકો ઝાંપે એવું જલથી જારીજીનું જળ ઢોળાઈ ગયું હોય, બધું ભીનું ભીનું થઈ ગયું હોય. આવડવું જોઈએ, ઝાંપીજી કરતા આવડવું જોઈએ, પોઢાવતા આવડવું જોઈએ. કઈ રીતે પોઢાવાય ઠાકોરજીને, જગાવાય કઈ રીતે, શૃંગાર કઈ રીતે ધરાવાય, શરૂઆત ક્યાંથી થાય. આપણે ત્યાં રીતિ વિપરીતિ બે પ્રકાર તો મસ્તકથી આખો જે પ્રકાર છે આપણો ત્યાં શૃંગાર ધરાવવાનો, વસ્ત્ર ધરાવવાનો, આ બધું આવડવું જોઈએ. દરેકનો વિવેક છે. તો અહીંયા સ્નાનની તૈયારીઓ થઈ રહી છે. કનક પાટ બેઠે મનમોહન, લાગ રહી જસુમતી અતિ ગોહન. કો હરિ કો તેલ લગાવે, પરસત અંગ પરમ સચુપાવે. તેલ લગાવીએ, કોઈ હસ્તને તેલ લગાવે એટલે ગોપીજનો શું કરે, બધા જ ગોપીજનો આવી જાય, લાલનને પટ્ટા પર પધરાવે, કોઈ ચરણ પકડે, કોઈ કેસ પકડે, કોઈ હસ્ત પકડે. એટલે હસ્ત પર તેલ લગાવતા વિચાર કરે કે આ હાથ જે લક્ષ્મીજી ગ્રહણ કરે છે, મોટા મોટા દેવતાઓને હસ્તનો સ્પર્શ મળતો નથી, હું કેવી ભાગ્યશાળી છું, પ્રભુનો આ હસ્ત મારા હાથમાં છે. ગોપીજનોએ તો ગોપી ગીતમાં માંગ્યો ને, કરકમલ વિરચિતા ભયમ વૃષ્ણિધૂર્યતે શરણમીયુષાં સંસ્રુતે ભયા કરસરોરુહં કાંતકામદં શિરસિધેનઃ શ્રીકરગ્રહં. આવું ચિંતન કરવું. જે સ્વરૂપનું દર્શન કરતા તમે નેત્રના દર્શન, મુખારવિંદના, ચરણારવિંદના, જે શ્રીઅંગના દર્શન કરો એનું ચિંતન કરો. એક અધરામૃતની કણિકા મિશ્રી મુખમાં મુકતા ચિંતન કરો કે આ બ્રહ્માજી માછલું બનીને આવ્યા તો ન મળી, અને આ કણિકા મને મળી રહી છે. તમને અહોભાવ આવશે. આ લીલાઓના ચિંતનથી અહોભાવ થશે. તો ગોપીઓ પરસત અંગ પરમ સચુપાવે, એક એક અંગને સ્પર્શ કરતા ગોપીઓ પરમ આનંદ અનુભવ કરી રહી છે. અને કોઈ અંગ ઉબટ નો કરે, વિવિધ મનોરથ મનમે ધરે. અને ઉબટ નો કરતા કરતા પણ આવા વિવિધ પ્રકારના મનોરથો મનમાં ગોપીઓ કરે. કો બેની કરમે ધરે, તા ઉપર કંગઈ કરે. કોઈ વેણી ગૂંથે છે, કોઈ કાંસકો એના ઉપર કરી રહી છે. કો કનક ઘટ જલ લે રહે, કો પદ અંબુજ કર ગહે. કોઈ સોનાના ઘડાથી ઠાકોરને સ્નાન કરાવે છે. સ્નાન કરાવવાનું પણ આપણે ત્યાં પ્રકાર, સોહાતો જલ લેવું, બહુ ગરમ પણ નહીં, બહુ ઠંડુ પણ નહીં. ચમે તેલના તેલથી જે ફૂલેલથી પ્રભુનું અંગ મર્દન કરવામાં આવે. ઋતુ પ્રમાણે અત્તર કયું વાપરવું એનો પણ આપણે ત્યાં વિવેક છે. સ્નાન કઈ રીતે કરાવો ઠાકોરજીને, કઈ રીતે એનો આખો અંગ વસ્ત્ર કઈ રીતે કરવા, આપણે પહોંચીએ ને એને કહેવાય અંગ વસ્ત્ર કરવા. એમાં પણ કયું કપડું લેવું એનો પણ વિવેક છે. લોકો ગમે તેવા શ્રમ પડી જાય શ્રીઅંગને, એવું વસ્ત્ર નહીં વાપરવું. મલમલનું વસ્ત્ર આપણે ત્યાં લેવાય છે. અને આમ આખો પદ અંબુજ ગહે, કો હરિ કો સ્નાન કરાવે, અંગ વસન કરી અતિ સચુપાવે. અને અંગ વસ્ત્ર કરીને મનમાં પરમ આનંદિત થઈ રહ્યા છે. અને હવે ઠાકોરજીને વસ્ત્રો ધરતા વર્ણન કરતા હરિરાય મહાપ્રભુજી કહે, કો વાગા પટુકા કરે, ભૂષણ ધરે. કો વાગા પટુકા કરે, કો બહુવિધ ભૂષણ ધરે. કો કુલહ સુરંગ ધરે, શિષ પાગ બંધાવે. ગોકુલઈશ કનિયા પહેરાવ્યા, સુથન સરસ બનાવે. કો બાગા પટુકા કરે, કહું બહુ વિધિ ભૂષણ ધરે. અને પ્રભુના શ્રીઅંગમાં વસ્ત્રો ધરાવી રહ્યા છે. એમાં પણ લાલનના વસ્ત્રો અને ઠાડા સ્વરૂપના વસ્ત્રો, બંનેનો જે ભેદ છે, અનેક પ્રકારના પ્રકાર આપણે ત્યાં કયા છે. કો કુલ સુરંગ ધરે, શીશ પાગ બધાવે. ગોકુલ ઈશ, અને પ્રભુને પાગ ધરાઈ રહી છે. આપણે ત્યાં પણ પેલા મસ્તક આદિના શૃંગારનો જે ક્રમ છે, અને પાગના પણ કેટલા બધા પ્રકાર, કે કઈ કઈ છજ્જેદાર પાગ, કે ખડકીની પાગ, કે ચીરા પાગ, ગ્વાલ પગા, એ દુમાલા છે, કુલહ છે. દરેકનો આખો પ્રકાર છે. મસ્તક પર કયા સમયે કયા શૃંગાર આવે એ પ્રમાણે કર્ણફૂલ આવે, કે કુંડલ આવે, ચોટી ક્યારે કઈ બાજુ આવે, બધો આખો શૃંગારનો આપણે ત્યાં અદ્ભુત પ્રકાર છે. આવો ગોપાલ શૃંગાર બનાવું, આવો ગોપાલ શૃંગાર બનાવું.
ગોપાલ શિંગાર બનાવો. એકવાર શિંગાર ધરતા હતા અને ઠાકોરજી શિંગારની પેટી ઉપાડીને ભાગ્યા યશોદાજીના ઘરથી. યશોદાજી પાછળ પાછળ દોડે કે પ્રભુ ક્યાં જાઓ છો? તો કહ્યું ગુસાઈજીના ઘરે. ભોગ શ્રृंगार यशोदा मैया श्री विठ्ठलनाथ के हाथ को भावे. भोग श्रृंगार यशोदा मैया श्री विठ्ठलनाथ के हाथ को भावे. नीके नवाय श्रृंगार करत नीके नवाय श्रृंगार करत है. आछी रुचि सो मोहि पाग बंधावे. श्री विठ्ठलनाथ के हाथ को भावे. श्रृंगार નો આખો ક્રમ ગયો છે. પાગ બંધાવે ગોકુ તુમ તો હો બ્રજરાજ લડે તે સબ કર લરકન में गुणन बढ़े ते. मोर चंद्रिका गुंजा हार ब्रजजन के तुम प्राण आधार. को नैनन अंजन अंजवावे को मृगमद तिलक बनावे. जो तिलक પણ કેટલા પ્રકારના. મૃગમદ કસ્તુરીનો તિલક, કુમકુમનું તિલક, ચંદનનું તિલક, શૃંગારનું તિલક આપણે ધરીએ, રોરી જેમ કુમકુમનું કહીએ છે એમ જ ગોરજનો આપણે કઈ ગોરોચન, એવા અનેક પ્રકારના તિલકનું વર્ણન આપણે ત્યાં મળે છે. અને જ્યારે ગુસાઈજી શૃંગાર ધરતા હોય ત્યારે શ્રીનાથજીની શોભા જુદી જ કંઈક હોય. જ્યારે શ્રીનાથજીને એક 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 શ્રૃંગાર શ્રી વિઠ્ઠલનાથજી ધરે, આપણે ધોળપદમાં કહીએ છીએ ને, વાંકે अंबोडे श्रीनाथ जी ने सुंदर श्याम स्वरूप. वल्लभ सुत सेवा करे हे श्री गोकुल नारू. पाग बांधे वालो जर कसीने सुंदर वाघासा. पटकाते छे पचरंग नाने सजिया छे सोरे श्रृंगार. એમ પ્રભુના શ્રૃંગારનું વર્ણન કરતા કરતા જ્યારે નયનન અંજન અંજવાવે, મૃકો મૃગમદ તિલક બનાવે, પોહપ માલ લે કંઠ ધરાવે, સંકેત સદન કી ઠોર બતાવે. હવે યશોદાજીએ શ્રૃંગાર તો કર્યા પણ સ્વામીજી માલા સિદ્ધ કરી રાખી છે. કારણ આજે ક્યાં મળીશું? કારણ કે ઠાકોરજી તો પછી વનમાં પધારી જશે ગૌચારણ કરવા, તો અત્યારે જ નક્કી કરી લેવું પડે કે અનવસર સમય મળીશું ક્યાં. હવે યશોદાજી નિકટ બિરાજ્યા હોય તો ઠાકોરજી આગળ સીધી વાત તો સ્વામીજીથી થાય ને. એટલે શું કરે? જ્યાં મળવાનો હોય ને એનો નકશો માળાજીમાં બનાવે કે આ કદમના વૃક્ષ નીચે મળીશું એટલે થાક કદમનો, પછી મોગરાની કુંજોમાંથી થઈને પધારજો એટલે મોગરા પરોવે, ગુલાબની કુંજોમાંથી થઈને એટલે ગુલાબ પરો, એમ કરી કરી આખો મળવાનો મેપ તૈયાર કરે અને આવીને ઠાકોરજીના કંઠમાં ધરાવી દે. પોહપ માલ લે કંઠ ધરાવે ઓર સંકેત સદન કી ઠોર બતાવે. ક્યાં મળવાનું છે? સંકેત સદનની ઠોર એટલે કે રસ્તો. ત્યારે જ સ્વામીજી નક્કી કરી દે કે આજે ત્યાં જઈને મળીશું. તો આમ નક્કી એ થઈ જાય, તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી. तेरो मुख नीको के मेरो मुख प्यारी. तेरो मुख नीको के मेरो मुख प्यारी. अंजन द केसर की आड़ शुभ जीवती सब जूतीन में लाडी લીલા. અને યશોદાજી કેવા છે સ્વામીજી? અંજન દ્રગ કેસર કી આડ, કેસરની આડ કરી છે. એના પણ અનેક ભાવ, વિવાહ ખેલનો આખો ભાવ ગુડ રૂપે હરિરાયજીએ વર્ણન. દિન દુલે મેરો કુંવર કનૈયા, અને આડ કરીને નક્કી કર્યું છે યશોદાજી કે આ મારી વધુ લાલનની વહુ બનશે. એવો આખો ભાવ એમાં વિવાહ ખેલનો છે. ગુડ રૂપે હરિરાયજીએ વર્ણન કે સબ જૂતીન મેં લાડી નકશિક લો શૃંગાર કરાવે, દેખી ગોપાલ પરમ સચુ પાવે, મધુમેવા પકવાન મીઠાઈ. હવે શૃંગાર ભોગ બાજુમાં રાખ્યો છે. મુદિત જસોમતી ગોદ ભરાઈ, અને ગોદ આ મધુમેવા પકવાન મીઠાઈ આ
બધું સ્વામીજીની ગોદમાં આપીને ઠાકોરજી સાથે નક્કી કરી દીધું શૃંગાર સમયે કે હવે આ નક્કી મારા લાલન સાથે આનો વિવાહ નક્કી કર્યો છે. આમ સન્મુખ આઈ રહી બ્રજનારી, દર્પણ દેખહુ કુંજ બિહારી, વે તો હરિ મુખ કમલ નિહારે, હરિ રાધા બિદુ બદન નિહારે, માનહુ મધુપ કમલ રસ ચાખ્યો, કે જાનો પ્રીતિ અમૃત રસ બાટ્યો, નિરખી નિરખી ફૂલી બ્રજનારી, દર્શન દેત હે કુંજ બિહારી, શોભા દેખ રહી બ્રજનારી, હસ હસ દેત પરસ્પર તારી. અને સ્વામીજી ઠાકોરજીની શોભા જોઈ એકબીજાને તાળી આપી આપી પ્રસન્ન થઈ રહ્યા છે. સમય અભાવ છે, થોડુંક શીઘ્રતાથી જઈશું. ગોપી વલ્લભ ભોગ લે ધર્યો, સો તો ભવન ભવન પ્રતિ કર્યો. હવે ગોપી વલ્લભ ભોગ ગોપીજનો લઈને આવ્યા છે, અનેક પ્રકારથી પ્રભુને આરોગ આવી રહ્યા છે. અને મનસા પૂરન નંદ કોઠાડે હે જસુમતી કે દ્વાર, મૈયા મથી મથી ઘૈયા પ્યાવે. જો આજે પણ નાથા દ્વારામાં શ્રીનાથજી બાબા ઘૈયા આરોગે એટલે ગોપી વલ્લભ શું થાય, દૂધ રાખીને મથવામાં આવે, જે જાગ આવે ને ફીણ, એ ફીણ તબકડીમાં લઈ અને શ્રીનાથજી બાબાને આરોગાવવામાં આવે, એને ઘૈયા આરોગાઈ કહેવાય. અને આમ ઠાકોરજી ઘૈયા આરોગાવે અને યશોદાજી કે બાર બાર અંતર લાવે, બેની બડે લાલ પે પીજે, ઇતનો કયો હમારો કીજે. લાલા તું दूध पिएगो तो तेरी चोटी बढ़ जाएगी, तेरी बहनी बढ़ जाएगी, रोज दूध पिया कर, इतनो कयो हमारो कीजे, दोहरी को पय परम रसाल, 7 घूट भर पीजे लाल. આ ધોરીનો પય દૂધ ધરે ને ઠાકોરજી 7 ઘૂંટ ભરીને પીજે. અને આપણા આચાર્ય ટીકામાં લગે 7 ઘૂંટ તમે કટોરી ધરો ઠાકોરજીને, ઠાકોરજી 7 ઘૂંટ ભરીને પીએ અને 7 પ્રકારની ભક્તિની અવસ્થાનું દાન તમને કરે. પ્રેમ, આસક્તિ, વ્યસન, આવેશ, પ્રવેશ, ત્રપા અને મૂર્છા. આ 7 ભક્તિની જે અવસ્થા છે એ 7 ઘૂંટ આ એક કટોરી પીને ઠાકોરજી તમને દાન કરે છે. અને એટલા માટે નિત્ય ઠાકોરજીને કટોરીમાં દૂધ ધરવું. અને આપણા આચાર્ય તો એમ કહેતા એ કટોરી પણ વારે ઘડીએ બદલવી નહીં. જે લાલનને જે કટોરીમાં દૂધ ધરતા હોય ને એમાં જ ધરવું, કારણ કે પ્રભુને એની આદત પડેલી હોય એટલે પ્રભુના પાત્રો પણ જલ્દી જલ્દી બદલવા નહીં. અને બદન ધોય બીરા જબ લીનો, મૈયા તભી ખિલોના દીનો, ઠાડી રહી રોહિની રાની, મીઠી બાત કહી મન માની, ખીર સિરત સ્વાદ નહીં આવે, ગ્રાસ દ્વે કે લેવું જો ભાવે, અતિ હિત સો તબ ભોજન કીનો, માત જસુમતી કો સુખ દીનો. આમ આખું ગોપી વલ્લભ ભોગનું વર્ણન કર્યું છે. અને હવે લાલન ખેલવા પધાર્યા છે, માખણ ચોરી કરવા માટે પધાર્યા છે. અને જ્યારે પધાર્યા, સવિન કો કિયો મન ભાયો, તા કારણ બ્રજ में आयो, જસુમતી સખિયન સુકો જો બુલાવે, કમલ નયન કો કાહુ ન પાવે. અને ચારે બાજુ ગોતે છે મારા લાલન ગયા ક્યાં, રાજભોગ આરોગવાનો સમય થઈ ગયો છે. ચારે બાજુ પુકાર કરે છે, અરે લાલા, અરે લાલન, યાં આવ્યો તો. અને ઠાકોરજી તો માખણ ચોરી કરવા પધાર્યા છે, પણ મૈયાનો અવાજ સુન્યો અને રાજભોગનું વર્ણન કરતા હરિરાયજી કહે, देखो री गोपाल कहानो खेलत, कहो जाय बाबा तो है बोलत. देखो री गोपाल कहानो खेलत, कहो जाय बाबा तो है बोलत. પાઠાંતર વેર છે, ક્યાંક જસોમતી ક્યાંક બાબા નંદ બાબાનું વર્ણન મૂળ પાઠમાં છે. અને ચારે બાજુ ગોતી રહી છે યશોદાજી, ભોજન કો બેઠે નંદરાય, તુમ સંગ ભોજન કરવું આય. અરે નંદ બાબા બેઠ ગયે, આ જઈયો જલ્દી લાલા, ભોજન કરવે બેઠ જાઓ. તો રાજભોગ પણ અનેક જગ્યાએ પ્રભુ આરોગે છે. અહીંયા પણ વર્ણન આવ્યું, જબ ભૈયા કી જાની પ્રીત, આય ગયે ગિરધર અમિત, માતાનું મન રંજવા, પ્રભુ આરોગ્યા બહુ સ્વાદેજી. ત્યાં પણ વર્ણન, રાધા અદર સુધા વિના પીયું ને બીજું કઈ ન ભજે. વલ્લભાખ્યાનમાં વર્ણન છે. તો જબ મૈયા કી જાની પ્રીત, આય ગયે ગિરધર યહમીત, બેઠે આય કનક આસન પર નંદરાય, પકરે કરસો કર. તો નંદ બાબાની સાથે રાજભોગ આરોગે, ક્યાંક સખાઓની સાથે છાક લીલા કરતા આરોગે, ક્યાંક ગોપીજનો છાક પઠવે ત્યારે આરોગે. આમ રાજભોગ અનેક જગ્યાએ પ્રભુ આરોગે છે. જેવત છાક સલોની મોહન, जेवत छाक सलोनी मोहन, जेवत छाक सलोनी. હવે તમને એક હોમવર્ક છે, રાજભોગનું આખું સામગ્રીનું વર્ણન ઘરે જઈને વાંચવાનું છે, કારણ કે ઘણું લાંબુ લિસ્ટ છે અને બહુ સુંદર વર્ણન છે. એકવાર એવો મનોરથ કર્યો હતો કે જેટલી આમાં સામગ્રી લખી એટલી પ્રભુને ધરવી. તો ઘણી બધું લાંબુ લિસ્ટ થયું હતું, ખૂબ આનંદ આવેલો. કેવી સુંદર સુંદર સામગ્રીઓના વર્ણન અહીંયા હરિરાય મહાપ્રભુજી કરે છે કે પ્રભુ કેવા કેવા પ્રકારની સામગ્રી આરોગે છે. એનું તમને હોમવર્ક છે કે બધું હું જ કહી દઈશ તો તમે શું કરશો? તો તમારે ઘરે જઈને વાંચવાનું છે.
અને એક એક સામગ્રીના નામ વાંચો, અદ્ભુત છે. અને પછી લખજો, પછી ચિંતન કરજો કે આ કઈ સામગ્રી કેવી રીતે ભોગ ધરાય, કઈ રીતે સિદ્ધ કરાય. અદ્ભુત એનું વર્ણન કર્યું છે. અને હવે ઠાકોરજી રાજભોગ આરોગીને પધાર્યા છે વનમાં. વનમાં કેવો માહોલ છે! અહીંયા પરમ પ્રીતિ સો સેજ બિછાવે, ફૂલ કે મહલ ખંભ ચૌબારે, ફૂલન કે કલસા અતિ ભારે. 111 નંબર. ફૂલન કે કલસા અતિ ભારે, તકિયા ગેંદવા ફૂલન રચી, સેજ બંધ ફૂલન કે કરે. અને આખી ફૂલની કુંજ નિકુંજો ગોપીજનોએ સિદ્ધ કરી છે જ્યારે પ્રભુ વનમાં પધાર્યા છે. અને ચારે બાજુ સુગંધિત પુષ્પો મહેકી રહ્યા છે. અને એ જાલ રંધ્રવે સહચરી દેખે, આપનો જન્મ સફળ કરી લેખે. અને ઠાકોરજીને સ્વામીજીની આ કુસુમન રાવટી જેને કહીએ, ફૂલની સુંદર ઝૂંપડી, પુષ્પ વિતાનનો જે મનોરથ કરીએ છે કે એમાં ઠાકોરજી સ્વામીજી બિરાજ્યા છે અને સુંદર લીલા કરી રહ્યા છે. ગોપીજનો એને વલ્લભાખ્યાનના શબ્દોમાં કહું તો માનો ચિત્રે લખી, જાણે સ્તબ્ધ બની. કોઈ દોરેલી ગોપી ન હોય એમાં સ્તબ્ધ બની. કમલ ખંજન મીન, જ્યાં ત્યાં પ્રાંત લોચન પ્રાંત પાછા વાળે, જે વલ્લભાખ્યાનમાં વર્ણન આવે છે એવા ગોપીજનોના દર્શન અહીંયા થયા છે. અને હવે ઉત્થાપનનો સમય થયો છે. અને સુબલ સુદામા કયો સખન સો, અર્જુન શંખ બજાઈએ. સુબલ શ્રીદામા કયો સખન સો, અર્જુન શંખ બજઈ. घंटनाद भयो चहु और, शंखनाद की धुनी सब ठोर. धुनी सुनी गोवर्धन धर जागे, मानु प्रेम सिंधु में पागे. અને ગિરિરાજજીની તરેટીમાં મૂળ વૃક્ષના મૂળ પર મસ્તક રાખીને પોડેલા પ્રભુ શંખનાદ સાંભળીને જાગ્યા છે. અને એટલામાં તો પુલિંદજીઓ આવી ગયા. અને અનેક પ્રકારનો ઉત્થાપન ભોગ પુલિંદજીના ભાવથી આવે છે. વેણુ ગીતમાં અદ્ભુત વર્ણન છે. પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જ રાગ, શ્રી કુમકુમેન દયિતા સનમંડે. અદ્ભુત વર્ણન એનું છે. અને અહીંયા કાકડી બીજ ખોવા રૂપના, કેલા આમ ખરબૂજા ઘના, કંદ મૂલ કે ભાજન ભરે, સો તો કુંજ સદન મેં ધરે. અને કુંજ સદનમાં લઈને ઉત્થાપન ભોગ આરોગ આવ્યો છે. અને હવે પ્રભુને પાછા આવવાનો સમય થયો છે. અહીંયા નંદ બાબા યશોદાજીને વિરહ થયો છે. આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા, નંદ ભુવન મેં ઠાડે આય, પ્રમુદિત ભઈ જસુમતી માય. સંધ્યા ભોગ હે. આમ ઠાકોરજી હવે ગાયોને લઈને પાછા પધારવાનો સમય થયો. કદંબના વૃક્ષ પર ચડી ગયા ઠાકોરજી. વેણુનો નાદ કર્યો. વેણુનો નાદ ગાયોના કર્ણમાં પડ્યો. દોડતી ભાગતી ગાયો ટોળે વળી ગઈ પ્રભુની સાથે. અને પ્રભુ વેણુને ના કરમાં અધર પર ધરી, વેણુના સ્વર ભરતા ભરતા અને નોંજડું માથામાં બાંધી વેત્રને ફેરવતા હિયો હિયો કરતા કરતા ગાયોના વૃંદને લઈ ગોકુલની તરફ આવી રહ્યા છે. આગે ગાય પાછે ગાય, ઇત ગાય ઉત ગાય. આગે ગાય પાછે ગાય, ઈત ગાય ઉત ગાય. ગોવિંદ કો ગાયન में बसवो आगे गोधन पाछे ग्वाल, मध्य विराजत गिरधर लाल. आगे गाय पाछे गाय, गायन के संग ध्यावे, गायन में सचु पावे. गायन की पूर रेणु अंगलप तावे. यो यो हटक 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 करता ठाकुर जी गोकुल की गलियों में से गुजर रहे हैं. सभी गोपियां आरती लेकर खड़ी हो गई. ठाकुर जी की आरती उतारती है संध्या आरती. भक्तों के मनोरथ पूरा करें वो भोग संध्या. અને પ્રભુ હવે પધારી રહ્યા છે નંદાલયમાં. નંદાલય में પધારે ઠાકોરજીના શ્રૃંગાર વડા કર્યા યશોદાજીએ. અને વસ્ત્રાંચલ મુખ રજ પહોંચીને પાછે રૂપ નિહાળેજી. એ વલ્લભાખ્યાનમાં વર્ણન કર્યું. પોતાના પાલવથી પ્રભુના મુખારવિંદને શુદ્ધ કર્યું. 138 થી સંધ્યા આરતીનું વર્ણન શરૂ થતા અને વસ્ત્ર કરી અતિ સચુ પાવે, કો તનિયા અંગ પહેરાવે, બહુવિધિ ભૂષણ બસન ધરાવે. અને ઠાકોરજી હવે શયન ભોગ આરોગી રહ્યા છે. નંદાલયમાં શયન ભોગ આરોગ્યા.
ગાયોને બોલાવી છે અને હવે શયન આરતીનો સમય થયો. જ્યારે દ્વાર ખુલ્યા, શયન ભોગ જ્યારે ધર્યો ને, નંદાલયમાં તો આરોગ્યા, પણ ત્યાં નિકુંજમાં ઠાકોરજી બિરાજે છે ને. ઠાકોરજીને સ્વામીજી નિકુંજમાં બિરાજ્યા છે. લલિતાજી સુંદર ઓટેલું દૂધ સોનાના કટોરામાં લઈને આવ્યા, ઠાકોરજીને આપે તો ઠાકોરજી કે ના, પહેલા સ્વામીજીને આરોગાવ. સ્વામીજીને આપે કે પહેલા પ્રભુને આરોગાવ. હસતા જાય, હસ હસ દૂધ પીવત હે ના. दूध दूसरा भोग. पीवत नाथ हस हस दूध पीवत नाथ मधुर कोमल बचन कही कही प्राण प्यारी साथ हस हस दूध पीवत नाथ. शयन भोग आरोग्या बाद शयन आरती करी. अब ठाकुर जी श्रमित हो गए. अब आंखें नींद से घिर गई. प्रभु के नेत्रों में निंद्रा देखी. अब रुन झुन करत अंगुरिया गहे. 162 शयन आरती પછી रुनझुन करत अंगुरिया गहे मात जशोमती सब सुख लहे. હવે સૈયા મંદિરમાં યશોદાજીની આંગળી પકડી છમ 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 કરતા ઠાકોરજી સૈયા મંદિરમાં પધારી રહ્યા છે. આ ઝારીજી તો પહેલેથી પધરાવી દીધા, સૈયા સમારી દીધેલી હતી અત્તરથી. હવે પ્રભુના શ્રૃંગાર વડા કરી પોઢાવાનો સમય છે. ઓર સુખ સૈયા પોઢે હરિરાય ચાંપત ચરણ જસોદા માય. ठाकुर जी सुख सैया में पौड़े, यशोदा जी चरण सेवा कर रही हैं. भांति भांति की कहानी कहे हरि हुंकारी फिर लहे. ठाकुर जी को सुआते समय यशोदा जी कहानियां कह, देख लाला, एक अयोध्या नगरी में राजा राम थे और उनकी 3 माएं थी और मंथरा ने प्रतिज्ञा करवाई, संकल्प लिवायो, वन छोड़ वन में पधारे. और सीता जी को जब रावण हरण कर गयो અને જ્યારે આ સાંભળ્યું ઠાકોરજીને રામચંદ્રજીનો આવેશ થઈ ગયો, कहाँ है मेरी धनुष, अभी मैं मारूंगा रावण को. અને પછી યાદ આવ્યું આ તો હમણાં કૃષ્ણ લીલા ચાલી રહી છે એટલે ઠાકોરજી પાછા ધીમે રહીને આડા પડ્યા અને હુંકારી ધીમે ધીમે મૈયા કહાની કહેતા હોય અને હુંકારીને ઠાકોરજી આમ ધીમે રહીને પહોંચી ગયા. અહીંયા હરિરાયજી કહે, નિશી લીલા કહા કહો કેસે કહે. આ તો દિવસની લીલા વર્ણન કરી, પણ રાત્રિની લીલા તો મારાથી વર્ણન થાય એમ નથી. તો નિશી લીલા કહો કેસે કહે, સો તો બ્રજજન મન में લહે. આ તો વ્રજભક્તોના મનમાં રહેલી. એટલે તો જ્યારે નંદ મહોત્સવનું વર્ણન કરતા કરતા સુરદાસજી ગોપીઓના ઘરનું વર્ણન કરવા લાગ્યા ત્યારે મહાપ્રભુજીએ વિરામ કરતા કહ્યું, સુન સૂર સબન કી હ ગતિ જીન હરિચરણ ભજે. ब्रज भयो मेहर के पूत जब ये बात सुनी. અને આમ અહીંયા હરિરાયજી પણ કે રાત્રિની લીલાનું કેમ વર્ણન કરું. નંદ ભવન કી લીલા કહે માનુષ દેહ ધરી સબ સુખ લહે. અને આ રીતે નંદાલયની જે લીલા ગાય છે, કરે છે, જેના ઘરે ઠાકોરજી બિરાજે છે અને જેના ઘરે આવી નંદ ભવનની લીલા થાય છે, એને તો માનુષ દેહ ધર્યો સફળ થઈ ગયો, સગળું સુખ આ દેહમાં પ્રાપ્ત થાય એમ છે. અને વિરામ કરતા કહ્યું, શ્રી ગિરધર વર કી લીલા ગાવે રસિક ચરણ કમલ રજ પાવે. અને જે આ નિત્ય લીલાને ગાશે એ નિશ્ચિત ઠાકોરજીના ચરણ કમલની રજને પામશે. તો જે ભાગ્યશાળી વૈષ્ણવ હશે એના ઘરમાં આ લીલા કોઈ સારસ્વત કલ્પની નથી. આ લીલા મહાપ્રભુજીની કૃપાથી આજે ઘરે ઘરે થઈ રહી છે. જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એના ઘરે કલયુગ નહીં, સારસ્વત કલ્પ ચાલી રહ્યો છે. જો યશોદાજીને તો 11 વર્ષ જ લાભ મળ્યો, પણ મહાપ્રભુજીની કૃપાથી તમારા ઘરે 25 વર્ષ 50 વર્ષથી ઠાકોરજી બિરાજે. એટલે યશોદાજી કરતા પણ મોટું સુખ મહાપ્રભુજીએ તમને આપ્યું છે. એટલે તમે સૌભાગ્યશાળી છો કે આ સુખ ઘરે ઘરે લઈ રહ્યા છો. એ સમયે તો નંદ ઘેર આનંદ થયો, આજે તો ઘેર ઘેર આનંદ થઈ રહ્યા છે. તમે સૌભાગ્યશાળી છો. તો આ રંચક બહુ સૂક્ષ્મમાં આ લીલાને ગાઈ, જે હરિરાયજી ગાતા ગાતા કહી શકે કે આનું તો વર્ણન કેમ કરી શકાય, તો મારા મુખે તો કેમ ગાઈ શકાય. પણ જે કંઈ પણ આપણે દર્શન કર્યું, આજના સત્સંગને વિરામ તરફ લઈ જાઉં.